નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ફ્લિપકાર્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે. મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર ને માત્ર 10 પાસ માંગવામાં આવી છે. પગારની વાત કરીએ તો 75,000ની આસપાસ સુધી તમને પગાર મળવાપાત્ર રહેશે. આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલી હોય. મિત્રો, મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી, એટલે કે તમે 18 વર્ષ તમારા પૂર્ણ થઈ ગયા હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ફ્લિપકાર્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. હવે આપણે જઈશું ફ્લિપકાર્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ. તો મિત્રો, આપણે આવી ગયા છીએ ફ્લિપકાર્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર. વેકેન્સીનું નામ છે ફ્લિપકાર્ટ જોબ વેકેન્સી 2025. ઓર્ગેનાઇઝેશનનું નામ છે ફ્લિપકાર્ટ. ફ્લિપકાર્ટ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. પોસ્ટ નિયમની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે, જેમાં પીકર અને પેકર, ડિલિવરી બોય, ડિલિવરી એજ્યુકેટિવ, એન્જિનિયર, એસોસિએટ, ઓપરેશન એજ્યુકેટિવ, કસ્ટમર સર્વિસ એજ્યુકેટિવ, ફાઇનાન્સ મેનેજર, સિક્યુરિટી ઓફિસર, સેલ્સ ડિપાર્ટમેન્ટ અકાઉન્ટન્ટ, પેકિંગ બોય, મેનેજર, આસિસ્ટન્ટ, વેરહાઉસ કીપર, ગ્રેજ્યુએટ ટ્રેનિંગ એન્જિનિયર એન્ડ અધર વોરિયસ પોસ્ટ. આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે. એમ કુલ મળીને 18,000ની આસપાસ જગ્યા પર ભરતી થવાની છે. તો એપ્લાય જરૂર કરી દેજો. એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે. ઓકે, અને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. વાત કરીએ સેલરીની તો 20,000થી લઈને 75,000 સુધી તમને સેલરી મળવાપાત્ર રહેશે. એજ લિમિટની વાત કરીએ તો અહીં મિનિમમ તમારા 18 વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ. મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી. એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાંથી તમે આવતો હોય તો પણ તમારે કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી. બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો વર્ચ્યુઅલ ટેસ્ટ અથવા તો ઇન્ટરવ્યૂ આ બેમાંથી એક તમારે આપવાનું રહેશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો આ ભરતીમાં ઘણી બધી પોસ્ટ એવી છે કે જેમાં તમે 10 પાસ હોય તો પણ એપ્લાય કરી શકો છો. તેવી જ રીતે 12 પાસ, ગ્રેજ્યુએટ, જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારું રિઝ્યુમે, CV તમારી પાસે હોવો જોઈએ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, સિગ્નેચર, ID પ્રૂફ, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, બેંક અકાઉન્ટ ડિટેલ, એના એજ પ્રમાણે ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે ફ્લિપકાર્ટની કરિયરની વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો. તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે. ત્યારબાદ ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે. જ્યારે પણ અગાઉ નોટિફિકેશન મળે ત્યારે તમારે જે તે કાર્યવાહી કરવાની રહેશે. અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે. તમે આજે જ એપ્લાય કરી શકો છો. લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ. જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલું વહેલું તમને જોબ મળશે. અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો. તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.